નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિપેશ પટેલ, પાયોનિયર સેકન્ડરી સ્કૂલ ગોલાપુર પાટણ. વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાની દિવાળીનું વેકેશન થોડાક સમય આપણે આનંદ કરી લીધો. ત્યાર પછી આપણું બીજું નવું સત્ર આપણું શરૂ થઈ રહ્યું છે. ત્યારે આપણે આપણા ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણું પ્રકરણ 13 બરાબર ઉત્પાદન ઉદ્યોગો એના વિશે આપણે એમ કે શરૂઆત કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉત્પાદન ઉદ્યોગ એટલે શું? તો ઉત્પાદન કરવું એટલે ઉત્પાદન શબ્દનો આપણને ખ્યાલ આવે છે કે ઉત્પાદન એટલે કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુનું નવ સર્જન કરવું, તેને આપણે ઉત્પાદન કહીએ છીએ કે બનાવવું, જેને આપણે કહીએ. ઉદ્યોગ, તો કે સાહેબ ઉદ્યોગ એટલે શું? આપણા મનની અંદર એક પ્રશ્ન ઉભો થાય કે ઉદ્યોગ કોને કહેવાય, ઉદ્યોગ એટલે શું? તો આવો જો પ્રશ્ન ઉભો થાય આપણા મનની અંદર, બરાબર, તો આપણે લખી શકીએ ઉદ્યોગ ઉદ્યોગ એટલે શું? આવો એક આપણા મનની અંદર પ્રશ્ન ઉભો થાય તો એનો જવાબ આપણે લખીએ કે મનુષ્ય દ્વારા કે મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક શક્તિ, જેને આપણે કહીએ બુદ્ધિ શક્તિ, તો બૌદ્ધિક શક્તિ તેમજ તેને સાંસ્કૃતિક બાબતો જે આપણે કહીએ તો પોતાની બૌદ્ધિક શક્તિ, સાંસ્કૃતિક તેમજ આર્થિક ક્ષમતાઓ, જેને આપણે કહીએ આર્થિક એટલે કે નાણાકીય બાબતની રીતે લઈને, તો આવી આર્થિક ક્ષમતાઓ એટલે દરેકની પોતાની અલગ અલગ આગવી કોઠાસૂઝ આપણે જેને કહેતા હોઈએ છીએ, બરાબર. તો એવી પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત, કલા, હોશિયારી તેમજ સાંસ્કૃતિક, બૌદ્ધિક આ બધી બાબતોને ધ્યાનમાં લઈ, ઉપયોગમાં લઈ અને આપણી પાસે જે કુદરતી સંસાધન આપણે જેને કહીએ છીએ, તો એવા કુદરતી સંસાધનોનું જે રૂપ હોય એ રૂપને બદલવાની વાત જેને કહીએ, એટલે કે કાચા માલમાંથી તૈયાર કરવામાં આવતી ચીજ વસ્તુઓ વાળો જે એકમ, એ એકમને આપણે ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ. એટલે કેવું લખી શકાય કે મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક તેમજ સાંસ્કૃતિક તેમજ આર્થિક ક્ષમતાઓને અલગ અલગ પ્રમાણે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી તેના રૂપને બદલાવીને જે પ્રક્રિયા જે કરવામાં આવતી હોય એ પ્રક્રિયાને આપણે ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો આપણે એની વ્યાખ્યા લખીએ કે માનવી, સરળ ભાષામાં માનવી પોતાની બુદ્ધિ, શક્તિ, કૌશલ્ય, સાંસ્કૃતિક તેમજ આર્થિક બાબતોના ધ્યાનમાં લઈ કુદરતી સંસાધનો જેને આપણે ટૂંકમાં લખીએ કાચો માલ, સંસાધનોના રૂપને બદલીને નવસર્જન કરવાની
પ્રક્રિયાવાળા એકમને તો વિદ્યાર્થી મિત્રો આપણી વ્યાખ્યા કઈ આ પ્રકારે આપણે બનાવીને આપણી સાદી ભાષામાં લખી શકીએ છીએ કે ઉદ્યોગ એટલે શું તો માનવી પોતાની બુદ્ધિ શક્તિ કૌશલ્ય તેમજ સાંસ્કૃતિક બાબતો કે આર્થિક બાબતોને ધ્યાનમાં લઈ અને કુદરતી સંસાધનો જેને આપણે કહીએ છીએ કાચો માલ તો એવા કુદરતી સંસાધનોના રૂપને બદલીને એટલે કે એનું સ્વરૂપ બદલવાની વાત જેમ કે આપણે વાત કરીએ તો કે ભાઈ શર્ટ બન્યો કાપડ બન્યું બરાબર તો કાપડ શેમાંથી બન્યું તો કાપડ માટે જરૂરી એવો કાચો માલ કયો તો કે ભાઈ કપાસ અને રૂ જેને આપણે કહીએ તો એ રૂ આખી વસ્તુ અલગ છે અને રૂમોથી લઈ અને પ્રોસેસિંગ કરતા 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 જે કાપડ તૈયાર કરવામાં આવ્યું તો એ કાપડ જે બન્યું એ તૈયાર કરવા વાળા તમામ એકમને એટલે કે આપણે જેને એકમ કહેતો કારખાનું કંપની ફેક્ટરી મિલ બરાબર આ બધા શબ્દો આપણે એના માટે પ્રયોજીએ છીએ તો એ રૂમોથી કાપડ તૈયાર કરવાની અંદર જે પ્રક્રિયાઓ કરવામાં આવી એ પ્રક્રિયા કરવા વાળા કારખાનાઓ કંપનીઓ ફેક્ટરીઓ જેને આપણે કહીએ છીએ એકમ બરાબર તો એવા એકમોને આપણે ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવતા હોય છે દાખલા તરીકે વાત કરીએ આપણે ખાંડની બરાબર જેમ કાપડની આપણે વાત કરી એ પ્રમાણે આપણે વાત કરીએ ખાંડ બરાબર તો ખાંડ શેમાંથી બને તો આપણને ખબર છે કે ખાંડ આપણે શેરડીમાંથી બનાવીએ છીએ તો શેરડી શું થયું કાચો માલ થયો હવે એ શેરડી ખેતરમાંથી આપણે જે તે ફેક્ટરી પર મિલમાં લઈ જવામાં આવતી હોય એ મિલની અંદર પછી એનું પિલાણ થાય પિલાણ થઈ એમાંથી એનો રસ બને અને રસમાંથી પછી એના ઉપર જુદી જુદી પ્રોસેસિંગ કરી અને એમાંથી ખાંડ બનાવવામાં આવતી હોય છે તો જે પ્રોસેસિંગ કરવા વાળા એકમો એ એકમોને આપણે ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ તો આવી વાત કરીએ તો આપણા ભારતની અંદર ઉદ્યોગોની પરંપરા એવું કહેવાય ક્યારથી તો કે સિંધુ ખીણની સભ્યતાથી જ ચાલતી આવે છે બરાબર તો વ્યાખ્યા પછી આપણે વાત કરીએ ભારતમાં ઉદ્યોગોની પરંપરા ટૂંકા પ્રશ્નમાં આપણે પૂછાઈ શકીએ કે ભારતમાં ઉદ્યોગોની પરંપરા એ કઈ સંસ્કૃતિ તો યાદ રાખવાની સિંધુ ખીણની તો કે ભારતમાં ઉદ્યોગોની પરંપરા એ સિંધુ ખીણની સંસ્કૃતિથી આપણને ચાલી આવે છે એવું કહી શકાય કે એ સમયે પણ સિંધુ ખીણની સંસ્કૃતિ આજથી હજારો વર્ષો પહેલાની વાત કરીએ આપણે તો એ સમયે પણ ભારત એ સુતરાઉ કાપડ બરાબર એ સમયે ભારતમાં સુતરાઉ કાપડ તેમજ માટીના વાસણો મણકા વગેરે તો એ સમય પણ ભારતની અંદર સુતરાઉ કાપડ માટીના વાસણો બરાબર તેમજ મણકા વગેરે વગેરે જેવી વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ પણ એમ કે બનાવવામાં આવતી હતી અરે એવું કહી શકાય જો કહેવું હોય તો જે આપણને કાંસાની પણ વસ્તુઓ જે ધાતુ કહીએ આપણે તો ધાતુઓમાંથી પણ આપણે અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુનું નિર્માણ કરતા હતા
એવું કહી શકાય કે 18મી સદી સુધી તો ભારત એ વહાણો આપણે જેને કહીએ જહાજ બનાવવાની વાત, બરાબર, તો સ્ટ્રીમર આપણે જેને કહીએ છીએ, તો તો ઈસવીસન 18મી સદી સુધી ભારત એ વહાણો બનાવવાના ઉદ્યોગોમાં તેમજ આપણે કહીએ હુનર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગની અંદર આપણે દેશ વિદેશમાં ખૂબ જ આગળ હતા. તો કે કઈ સદી સુધી? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે 18મી સદી સુધી ભારત એ વહાણો બનાવવામાં, એ ઉપરાંત આપણે કહીએ તો હસ્ત ઉદ્યોગોની અંદર તેમજ ગૃહ ઉદ્યોગોમાં આપણે દેશ વિદેશની અંદર આપણે સારું એવું ખૂબ જ નામ કમાતા હતા, એટલે કે ખૂબ જ એવી નામની આપણે પ્રાપ્તિ કરી હતી. પરંતુ એવું કહી શકાય કે ભારતમાંથી આપણું ભારતનું સુતરાઉ કાપડ, મલમલનું કાપડ તેમજ ધાતુના વાસણો અને આભૂષણોની પણ વિદેશની અંદર ખૂબ જ માંગ ઊભી થતી હતી. એવું કહી શકાય કે ભારતની અંદર આપણે વાત કરીએ તો કે સુતરાઉ કાપડ, ખાસ કરીને તો સુતરાઉ કાપડ, ધાતુના વાસણો તેમજ એવું કે મલમલનું કાપડ, બરાબર, કિંમતી આભૂષણો. એટલે ટૂંકમાં ભારત એ સમયે આપણે ઈસવીસન 18મી સદીની વાત કરીએ તો એવા સમયની અંદર પણ આજથી હજારો વર્ષો પહેલા ભારત એ સુતરાઉ કાપડ તેમજ ધાતુના વાસણો, એ ઉપરાંત કિંમતી આભૂષણો, આપણું મલમલનું કાપડ વગેરે બનાવવાની અંદર ભારત એ ખૂબ જ પ્રાચીન સમયથી નામના મેળવતું આવ્યું છે. અને આવા સાધનોને, આવા જે આપણે કહીએ કે ચીજ વસ્તુઓની તો વિદેશની અંદર ભરપૂર માંગ ઊભી થતી આપણને જોવા મળી હતી. પરંતુ વાત કેટલે આવી? તો કે એ સમય આપણે દેશ વિદેશની અંદર આપણે કહ્યું કે ખૂબ જ આપણે આગળ રહ્યા હતા. પરંતુ યુરોપની અંદર જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, એ યુરોપની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થવાની શરૂઆત સાથે અંગ્રેજોએ ભારતની અંદર વેપાર કરવા માટે આવ્યા હતા. એટલે કે યુરોપની ઔદ્યોગિક ક્રાંતિ સાથે અંગ્રેજો ભારતની અંદર વેપાર કરવા માટે આવ્યા હતા. અને તેઓએ શું કર્યું? તો કે અંગ્રેજો આપણને બધાને ખબર છે કે બહુ જ કપટી માણસો હતા, બરાબર, એટલે એમને ભારતના લોકો તો બિચારા ભોળપણ વાળા હતા, બરાબર, એટલે એમને કપટ નીતિની અંદર વેપાર કરવા આવ્યા. અને એમને શું કર્યું? તો કે ભારતની અંદરથી કાચો માલ જેને આપણે કહીએ, તેવો કાચો માલ એ સસ્તી કિંમતે ખરીદી કરી અને પોતાના દેશમાં લઈ જતા હતા, ઇંગ્લેન્ડ લઈ જતા, અને ત્યાં આગળ એ જ વસ્તુ
ચીજ વસ્તુઓ તૈયાર કરતા, બનાવતા, અને એ બનાવેલી વસ્તુઓ પાછી ભારતમાં મોંઘીદાટ કિંમતે, એવી કિંમતે, મોંઘી કિંમતે આપણને વેચતા હતા. એટલે આમ આ રીતે એમની કપટી નીતિથી શરૂ કરી તો જેના કારણે ભારતને ખૂબ જ મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું. કેમ કે એવું કે એક તો સસ્તી કિંમતે માલ લઈ જાય એટલે પણ આપણને નુકસાન, એ ઉપરાંત પાછો એ જ ચીજ વસ્તુમાંથી, એ જ માલમાંથી એવો ચીજ વસ્તુ તૈયાર કરી અને આપણા જ ભારતમાં એ મોંઘી કિંમતે આપણને વેચવા આવતા હતા. એટલે આમ એ રીતે તેઓએ ભારતને વેચીને આપણને એવું કહી શકાય કે આર્થિક રીતે ખૂબ જ મોટું નુકસાન કર્યું હતું. અને એમાં ને એમાં આપણા ભારતના એવું કહી શકાય કે આપણા હસ્ત ઉદ્યોગ જે હતો એ આખો હસ્ત ઉદ્યોગ ભાંગી પડ્યો. અને ભાંગી પડવાને કારણે એમ કે આવી નીતિ તેઓએ અપનાવી હતી અને જેથી આપણા ભારતના કાપડ ઉદ્યોગને ખૂબ જ મોટું નુકસાન થયું હતું. આમ ભારતના કસબીઓ જેને આપણે કહીએ, તેવા કસબીઓ, કારીગરો જે હતા એ કારીગરો પણ કેવા બન્યા હતા? બેકાર બન્યા હતા. બરાબર. અને આ રીતે આપણા ભારતના ઉદ્યોગોની જે કહેવાય ને આર્થિક ઢાંચો આપણે જેને કહીએ કે કમર જેને કહેવાય, બરાબર, તો એવી કમર એમને તોડી નાખી હતી. આમ અંગ્રેજોએ ભારતની અંદર વિદેશ વેપાર નીતિમાં કપટ કરી અને ભારતના ઉદ્યોગોને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડ્યું હતું. તેમજ આપણા કેટલાય કારીગરોને તેઓએ બેકાર બનાવ્યા હતા. બરાબર. આમ એવું કહી શકાય કે ઉદ્યોગોનું મહત્વ એ ઘણું બધું રહેલું છે. વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગોનું મહત્વ એ ઘણું બધું રહેલું છે. કોઈ પણ દેશ માટે એવું કહી શકાય કે જો કોઈ પણ દેશનો આર્થિક વિકાસ સાધવો હોય અને સદ્ધર થવું હોય તો એના માટે એ દેશની અંદર ઉદ્યોગોનું પ્રમાણ સૌથી વધુ હોવું જોઈએ. જે દેશની અંદર ઉદ્યોગોનું પ્રમાણ વધુ, એટલે કે ટૂંકમાં ચીજ વસ્તુનું ઉત્પાદન વધુ કરતો હોય એ દેશ ઝડપથી આર્થિક વિકાસ સાધી શકે છે. બરાબર. તો આપણે જોઈએ કે ઉદ્યોગોનું મહત્વ, તો આજના યુગમાં રાષ્ટ્રોનું અસ્તિત્વ એ ઉદ્યોગોના વિકાસ પર જ આધારિત થતું આપણને જોવા મળે છે. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે ભાઈ ઉદ્યોગોનું મહત્વ શું છે, કે ઉદ્યોગો શા માટે જરૂરી, ઉદ્યોગો કેમ આપણને ઉપયોગી છે. બરાબર. આવો પ્રશ્ન પૂછાય તો એટલું યાદ રાખવાનું કે આજના યુગની અંદર તમામ દેશોના અસ્તિત્વ માટે ઉદ્યોગોનો વિકાસ પર જ આધારિત જોવા મળે છે. તો લખી શકીએ આપણે પહેલો મુદ્દો કે આજના યુગમાં કોઈ પણ દેશનો આર્થિક વિકાસ ઉદ્યોગો પર રહેલો જોવા મળે છે. એટલે કે આજના યુગની અંદર કોઈ પણ દેશનો આર્થિક વિકાસ આપણે સાધવો હોય તો જે તે દેશના ઉદ્યોગો ઉપર જ આધારિત આપણને જોવા મળે છે. આર્થિક વિકાસ તો એ ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ જ થઈ જાય. એટલું સમજી લો કે જે દેશનો આર્થિક વિકાસ એ ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ છે. એટલે કે જો ઔદ્યોગિક વિકાસ ન હોય તો આર્થિક વિકાસ સાધી શકાતો નથી. આટલી વસ્તુ યાદ રાખી લેજો. બરાબર. અહીંયા આપણે મુદ્દો લખીએ કે ઔદ્યોગિક વિકાસ વિના ઔદ્યોગિક વિકાસ કહેતો ઉદ્યોગો, ઔદ્યોગિક શબ્દ કહેતો ઉદ્યોગો. બરાબર. તો એને આપણે આપણી પુસ્તકી ભાષામાં ઔદ્યોગિક વિકાસ તરીકે ઓળખીએ છીએ. તો ઔદ્યોગિક વિકાસ વિના
આર્થિક વિકાસ અસંભવ હોય છે. મેં ટૂંકમાં લખ્યો મુદ્દો એટલે યાદ રાખવાનું કે ઔદ્યોગિક વિકાસ વિના આર્થિક વિકાસ કેવો હોય છે? અસંભવ. એટલે આપણે કલ્પના જ કરી શકતા નથી. એટલું યાદ રાખી લેવાનું. જે તે દેશો ઔદ્યોગિક દ્રષ્ટિએ જેટલો વધારે વિકાસ પામ્યા છે તેટલી જ તેમની અર્થવ્યવસ્થા કેવી બનતી ગઈ છે? મજબૂત થતી આપણને જોવા મળી છે. એટલે કે જે દેશોનો ઔદ્યોગિક વિકાસ થયેલો છે એવા દેશોનો આર્થિક વિકાસ પણ થયેલો છે. તેમજ સાથે સાથે આપણે એવું કહી શકીએ કે એની અર્થવ્યવસ્થા જેને આપણે કહીએ તેવી અર્થવ્યવસ્થા પણ કેવી બનતી જોવા મળે છે? મજબૂત બનતી આપણને જોવા મળી છે. જેમ કે વાત કરીએ આપણે વિવિધ દેશોની, તો કે ભાઈ અમેરિકા, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા વગેરે દેશોએ જે વિકાસ પામ્યો એ ઔદ્યોગિક વિકાસના આધારે જ વિકાસ પામ્યા છે. તો આપણે મુદ્દો લખી શકીએ કે અમેરિકા એટલે કે યુએસએ, તો કે ભાઈ અમેરિકા હોય કે જાપાન હોય કે રશિયા હોય કે પછી દક્ષિણ કોરિયા હોય, કોઈ પણ દેશ હોય, આ દેશો વિકસિત થયેલા દેશો તરીકે આપણે ઓળખીએ છીએ. તો આવા વિકસિત દેશો અમેરિકા, રશિયા આ વિકસિત દેશો, તો એ દેશો કેવી રીતે વિકાસ સાધ્યો? તો એ વિકાસ શેના આધારે સાધ્યો? ઔદ્યોગિક વિકાસને આધારે જ તેઓ વિકાસ સાધી શક્યા છે. એવું નથી કે ભારત, તો એ દેશોમાં ભારતની વાત કરીએ આપણે તો એ દેશો કુદરતી સંસાધનોનો, ખબર પડી, જે દેશ હોય એ દેશની અંદર આપણને કુદરતી સંસાધન જે પ્રાપ્ત થયેલું છે એ સંસાધનનો ઉપયોગ એ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરતા હોય છે. જ્યારે જે દેશ એ કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરતો નથી, ખબર પડી, જે દેશ સંસાધનોનો કાચા માલ તરીકે ઉપયોગ કરતો નથી એવો દેશ ક્યારે પણ આર્થિક વિકાસ સાધી શકતો નથી. આટલું ચોક્કસથી યાદ રાખવું જોઈએ. બરાબર. તે લોકોએ એમાં વાત કરીએ આપણે આપણા દેશની ઉદાહરણ લઈએ કે જે દેશો પોતાનો કાચો માલ સસ્તી કિંમતે વેચી મારે છે અને મોંઘી કિંમતે તેમાંથી તૈયાર થયેલી ચીજ વસ્તુઓની ખરીદી કરતો હોય છે. બરાબર. તો એવા દેશો ઝડપથી આર્થિક વિકાસ સાધી શકતા નથી. એમાંની જ વાત કરીએ આપણે તો આપણા ભારત દેશનું ઉદાહરણ લઈએ તો આપણા દેશની અંદર આપણે એવું જ થયું કે અંગ્રેજો, બરાબર, એ વેપાર કરવા માટે આવ્યા અને વેપાર કરતો કરતો તેઓએ કપટ નીતિ અપનાવી અને આપણો કાચો માલ પોતે પોતાના દેશમાં સસ્તી કિંમતે લઈ જતા અને ત્યાંથી તૈયાર કરી ચીજ વસ્તુઓ આપણે મોંઘી કિંમતે આપણા દેશમાં પાછી આપણને જ વેચવા આવતા. આમ બેવડી રીતે આપણને ઉદ્યોગોની અંદર નુકસાન થતું આપણને જોવા મળ્યું. જેથી એવું કહી શકાય કે આપણો ઉદ્યોગોનો જે કહેવાય કમર જ, તે ઉદ્યોગોની કમર જ આપણે તોડી પાડી હતી. એમાંની વાત કરીએ આપણે તો કે આપણું ભારત, બરાબર, એ ભારત સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનની અંદર ઉદ્યોગોની અંદર ઉત્પાદનના કેટલા ટકા? તો 29% ફાળો રહેલો આપણને જોવા મળે છે. તો લખી શકીએ ભારત એ સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનના ઉદ્યોગોનો 29% હિસ્સો ધરાવે છે.
ઉદ્યોગોનો ઉદ્યોગોનો કેટલા ટકા? તો કે 29. કે ભારત એ સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનનો 29% હિસ્સો એ આપણે આપણા ઉદ્યોગોમાંથી આપણે પ્રાપ્ત કરીએ છીએ. બરાબર. તો આવા એવું કહી શકાય કે બ્રિટિશ શાસનની નીતિએ આપણા ભારતના ઔદ્યોગિક ઢાંચાની કમર જ તોડી નાખી હતી. એટલે કે એ લોકો કાચો માલ લઈ જતા અને તૈયાર ચીજ વસ્તુ વેચતા હતા. પરિણામે આપણા કારીગરો કેવા બન્યા? બેરોજગાર બન્યા. બરાબર. અને એવી રીતે ધીમે ધીમે આપણા ભારતના ઉદ્યોગો પડી ભાંગવા લાગ્યા હતા. આમ એવું કહી શકાય કે અંગ્રેજોએ આપણા ભારતના ઉદ્યોગોની કમરનો પાયો એટલે કે ઢાંચો જ આખો તોડી પાડ્યો હોય એવું જોવા મળ્યું હતું. એટલે ટૂંકમાં પછી તૈયાર ચીજ વસ્તુ આપણે ખરીદતા થવા લાગ્યા. એટલે ધીમે ધીમે આપણા લોકોએ આપણા દેશની અંદર જે ચીજ વસ્તુ બનાવતા હતા એનું ઉત્પાદન કરવાનું શું કર્યું? ઓછું કરી દીધું, ઘટાડી દીધું. અને પરિણામે આપણે આ ઉદ્યોગોનું મહત્વ જે ભણતા હતા એ ઉદ્યોગોના મહત્વની અંદર આપણને એવું થયું કે બિલકુલ ભારતના નાગરિકો જે ઉદ્યોગપતિઓ હતા એ ઉદ્યોગપતિઓ એમાં રસ લેવા લાગ્યા નહોતા. અને આમ કરતો કરતો આપણા નાના પાયા પરથી લઈને મોટા પાયા પરના ઉદ્યોગો ધીમે ધીમે શું થતા ગયા? તૂટતા ગયા. અને આપણી આખી કમરનો ઢાંચો જ તૂટી ગયો એવું આપણને જોવા મળ્યું હતું. ત્યાર પછીની વાત કરીએ આપણે. બરાબર. તો કે એવું કહી શકાય કે ભારતની અંદર આપણે કયા કયા પ્રકારના ઉદ્યોગો વિશેની જાણકારી આપણે મેળવતા હતા? બરાબર. તો ભારતની અંદર આપણે કયા કયા પ્રકારના ઉદ્યોગો શરૂઆત કર્યા હતા જેનો અભ્યાસ આપણે આ ઉત્પાદન ઉદ્યોગોનું મહત્વની અંદર જ આપણે અગાઉના વિડીયોમાં જોઈશું. બરાબર. તો હાલ આપણે ઉદ્યોગ એટલે શું અને તેમજ ઉદ્યોગોનું મહત્વ શા માટે રહેલું છે કે કોઈ પણ દેશ માટે ઉદ્યોગનું મહત્વ ખૂબ જ જરૂરી છે. ઉદ્યોગ વગર આપણે કોઈ પણ દેશનો આર્થિક વિકાસ સાધી શકતા નથી. બરાબર. તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખી લેવી. માટે કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે ઉદ્યોગો જેમ બને તેમ વધુ હોવા ખૂબ જ જરૂરી છે. બરાબર. એ પછી આપણે વાત કરીએ તો કે ભારતની અંદર નવા નવા ઉદ્યોગો ક્યારે શરૂ થયા હતા? પ્રાચીન સમયથી જ આપણે ઉદ્યોગોની જાણકારી વિશે માહિતગાર થયેલા હતા. બરાબર. તો એની આપણે અગાઉના વિડીયોની અંદર સમજૂતી મેળવીશું. બરાબર. અહીં સ્ક્રીનશોટ કરી અને આપણે ફોટો લઈશું જેથી આપણે આપણી નોટબુકમાં હોમવર્ક તરીકે કાર્ય કરી શકીએ.